બહુ બધા લોકો પૂછી રહ્યા છે કે ઉનાળામાં કયા સાબુથી સ્નાન કરવો જોઈએ, સમર સ્પેશિયલ સાબુ કયા? તો આ 5 પ્રકારના જે સાબુ છે તે સમર સ્પેશિયલ છે. કેસુડો છે, લીમડો છે, ગુલાબ છે, એલોવેરા છે અને હલ્દી ચંદન છે. હવે આ જે કેસુડો છે તે કેસુડાના ફૂલોના રસમાંથી બનેલો સાબુ છે. આ લીમડો છે તે લીમડાના પાનના રસમાંથી બનેલો સાબુ છે. આ ગુલાબ છે તે ગુલાબના ફૂલોની પાંદડીના રસમાંથી બનેલો સાબુ છે, દેશી લાલ ગુલાબ. આ એલોવેરામાંથી બનેલો નેચરલી સાબુ છે અને આ હળદર અને ચંદનમાંથી બનેલો સાબુ છે. હવે આ 5 પ્રકારના સાબુનો બેઝ છે તે ગ્લિસરીન સોપ બેઝ છે, કારણ કે આપણી ત્વચા છે એની ઉપર એક કુદરતી તૈલીય પદાર્થ રહેલો છે. ગ્લિસરીન સોપ બેઝમાંથી બનેલા નેચરલી સાબુથી સ્નાન કરવાથી એ પદાર્થ જળવાઈ રહે છે, પરિણામે ચામડી મુલાયમ રહે છે અને એકદમ ડ્રાય બિલકુલ થતી નથી. પ્લસ આ પ્રકારના સાબુમાં નેચરલી કુલિંગ પ્રોપર્ટી રહેલી છે, એટલે કે ચામડીને ઠંડક આપવાનું કામ કરે છે, પરસેવાની દુર્ગંધને દૂર કરવાનું કામ કરે છે, પછી ત્વચાને ગોરી અને કાંતિવાન બનાવે છે અને નકામી કાળાશને દૂર કરે છે, કાળા કુંડાળાને પણ ધીરે ધીરે ઓછા કરે છે અને પરસેવાની સ્મેલને પણ તે દૂર કરી આપે છે. જે લોકોને ખીલની સમસ્યા હોય કે એ પ્રકારની સમસ્યા હોય એમાં પણ ફાયદો થશે અને ચામડીના રોગમાં પણ તે ખૂબ ફાયદો આપે છે. એટલે ઉનાળામાં 5 પ્રકારના સાબુથી જરૂર સ્નાન કરવું જોઈએ, કેમ કે ઉનાળામાં તાપ પડે, પરસેવો ખૂબ થાય, એને કારણે ત્વચા ઉપર ઇન્ફેક્શન થવાના ચાન્સ વધી જાય. પરંતુ આ પ્રકારના સાબુથી સ્નાન કરશો જે નેચરલી હોવા જોઈએ, બિલકુલ નેચરલી રીતે બનેલા, એટલે આપણને ચામડીના રોગો થવાની શક્યતાઓ કે ઇન્ફેક્શન થવાની શક્યતાઓ ઘટી જાય છે.